MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH વાત કરીએ અને મહત્વના મુદ્દાઓની તો ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે. આતંકી સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. નવસારીના ફૈઝાન શેખની એટીએસે ધરપકડ કરી છે. ફૈઝાન જૈશ એ મોહમ્મદ અને અલ કાયદા સાથે જોડાયેલો હોવાની વાત સામે આવી રહી છે. આરોપી આતંકી જૂથોની વિચારધારાથી કટ્ટરપંથી બન્યો. ફૈઝાન શેખે આતંક અને ભય ફેલાવવા હથિયારો અને દારૂગોળો પણ ખરીદ્યા હતા. ગેરકાયદે હથિયાર અને દારૂગોળા ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે. ફૈઝાન મૂળ રામપુરામાં ડુંડાવાડાનો વતની છે. એટીએસે નવસારીના 4 પુલથી તેની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસની આ મોટી કાર્યવાહી જેના ભાગરૂપે આતંકી સંગઠન સાથે જોડાયેલ ફૈઝાન શેખ કે જે નવસારીનો છે તેની ધરપકડ કરવામાં આવી છે. ફૈઝાને જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાથી પ્રેરિત થઈને તે કટ્ટરપંથી બન્યો અને આતંકને ભય ફેલાવવા હથિયારો તથા દારૂગોળા પણ ખરીદ્યા હતા. આ તમામ ગેરકાયદે હથિયાર અને દારૂગોળો ખરીદ્યા હોવાનો ખુલાસો થયો. ફૈઝાન મૂળ રામપુરાના ડુંડાવાડાનો વતની છે અને એટીએસે નવસારીના 4 પુલથી ફૈઝાનની ધરપકડ કરી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા પણ અમદાવાદથી 3 આતંકીઓ ઝડપાયા હતા કે જેઓ પણ આતંકી સંગઠન માટે કામ કરી રહ્યા હતા. હવે નવસારીથી ફૈઝાન શેખ નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જોવું રહ્યું કે તેની પૂછપરછમાં કયા નવા ખુલાસા થાય છે, કેટલા લોકો સાથે તે સંડોવાયેલો હતો, શું ગુજરાત અને ભારતમાં તેની સાથે અન્ય લોકો પણ છે, બહારથી મદદ મળી રહી હતી કે કેમ, આ તમામ સવાલો છે કે જેનો જવાબ મેળવવાનો પ્રયાસ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા કરવામાં આવશે. તો આખા વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હરીન માત્રાવાળિયા. હરીન, જે પ્રકારે ફૈઝાન નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, આપ જણાવો કે એટીએસને શું માહિતી મળી હતી અને આ શખ્સ શું કરી રહ્યો હતો? બિલકુલ, એટીએસ દ્વારા 2 દિવસ પહેલા ફૈઝાન શેખ નામના જે એક વ્યક્તિ છે તેની ધરપકડ કરવામાં આવી છે. નવસારીમાંથી આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને ફૈઝાન શેખ નામનો આ વ્યક્તિ છે જે આતંકી સંગઠનો સાથે જોડાયેલો હતો. જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાના વિચારધારાથી તે કટ્ટરપંથી બન્યો હતો અને ત્યારબાદ તેમણે ગેરકાયદેસર રીતે હથિયાર અને દારૂગોળો છે તે પણ ખરીદ્યો હોવાનું સામે આવ્યું છે. જે રીતે તેમણે હથિયાર અને દારૂગોળો ખરીદ્યો હતો, એક ભયનો માહોલ ફેલાવવા માટે છે તેમણે આ હથિયાર અને દારૂગોળો ખરીદ્યો હતો. ક્યારે હુમલો કરવાનો હતો, કઈ રીતે હુમલો કરવાનો હતો, કઈ પ્રમાણે ભય ફેલાવવાનો હતો, તેને લઈને એટીએસ દ્વારા તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ જે આતંકી છે કોના કોના સંપર્કમાં હતો તેની પણ એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને આ જે દારૂગોળો અને હથિયારો ખરીદ્યા છે ગેરકાયદેસર રીતે તે કેની પાસેથી ખરીદ્યા છે. મહત્વનું છે કે તે ખૂબ જ કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરાયેલો હતો અને અન્ય લોકોને પણ તે પ્રેરિત કરતો હતો. અલ કાયદા અને જૈશ એ મોહમ્મદના જે કટ્ટરપંથી અન્ય લોકો છે તેમની સાથે તે સંપર્કમાં હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો તે નવસારીમાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે અને ખાસ કરી અને તે ફૈઝાન છે તે અલગ અલગ અન્ય કોના સંપર્કમાં હતો તેની એટીએસ દ્વારા પૂછપરછ હવે શરૂ કરવામાં આવી રહી છે. ફૈઝાન શેખ ભય ફેલાવવા માટે અને આતંકને અંજામ આપવા માટે છે તેમણે આ હથિયારો અને દારૂગોળો ખરીદ્યા હતા અને તે જે રીતે તેમનું આ નિવેદન સામે આવ્યું છે, તેમનો ખુલાસો થયો છે અને તે ફૈઝાન છે તે રામપુરામાં ડુંડાવાડા છે ત્યાંનો વતની છે અને નવસારીના 4 પુલ વિસ્તાર છે ત્યાંથી એટીએસ દ્વારા ધરપકડ કરી છે અને વધુ તપાસ છે એટીએસ દ્વારા હવે શરૂ કરવામાં આવી છે. જી હરીન, સાથે સૌથી મહત્વનું એ પણ રહેશે કે જે દારૂગોળો અને હથિયાર તેની પાસેથી ઝડપાયા છે, શું તે કોઈ એક મિશન અંતર્ગત ચાલી રહ્યો હતો? અન્ય કોણ કોણ લોકો તેની સાથે સંડોવાયેલા છે? કારણ કે આ પ્રશ્નો ખૂબ મહત્વના રહેશે આખું જો નેટવર્ક હોય તો તેનો પર્દાફાશ કરવા માટે. બિલકુલ, જે આ આતંકી ફૈઝલ છે તે કોની સાથે સંકળાયેલો હતો, જે હથિયાર કે દારૂગોળો છે કેટલી માત્રામાં તે લેવામાં આવ્યો હતો, કોની પાસેથી લેવામાં આવ્યો હતો, તેણે ગુજરાતની વાત હોય નવસારીમાંથી તેની ધરપકડ કરી છે. એટલે ગુજરાતની વાત હોય તો ગુજરાતમાં કયા કયા જગ્યાઓ ઉપર તે રેકી કરી હતી અથવા જોવા ગયો હતો, તે કયા આતંકી સંગઠનમાં કોની સાથે સંકળાયેલો હતો અથવા તો તેમના સોશિયલ મીડિયા હોય, મોબાઈલ હોય તેમાં કોની સાથે તે સંપર્કમાં હતો. આ તમામ બાબતો છે, મુદ્દાઓ છે તે પૂછપરછમાં
તપાસમાં મહત્વના બની રહેશે. જો કે એટીએસ છે છેલ્લા 2 દિવસથી ફૈઝલની પૂછપરછ કરી રહી છે અને તેમાં અનેક ખુલાસાઓ છે તે પણ સામે આવશે. પરંતુ જે પ્રાથમિક માહિતી સામે આવી છે કે તેમાં તેણે ગેરકાયદેસર રીતે હથિયારો અને જે છે દારૂગોળો ખરીદ્યો હતો. હવે કોના સંપર્કમાં હતો, કોની પાસેથી ખરીદ્યો હતો, કેટલી માત્રામાં ખરીદ્યો હતો અને તેનો ઉપયોગ ક્યાં કરવાનો હતો. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે તે ભય ફેલાવવા માટે અને આતંકી કોઈ પ્રવૃત્તિને અંજામ આપવા માટે ખરીદ્યો હતો. હવે કઈ પ્રવૃત્તિ હતી, ક્યાં ભય ફેલાવવાનો હતો, આ તમામ બાબતો છે તે ખૂબ જ મહત્વની છે અને આવનારા દિવસોમાં તેમાં મોટા ખુલાસાઓ છે તે થઈ શકે છે. જી બિલકુલ, આભાર હરીન સમગ્ર માહિતી બદલ. તો આખા કેસમાં આવનારા દિવસોમાં ફૈઝાનની પૂછપરછ બાદ મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે. તે કોના માટે કામ કરી રહ્યો હતો, દારૂગોળાનો ઉપયોગ તે ક્યાં કરવાનો હતો, આ ખૂબ મહત્વના સવાલ છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH